શું નામ તમારું? હરેશભાઈ કાંતિભાઈ રાઠોડ. ઓકે, શું પ્રશ્ન છે? મારે આ રસ્તાનો પ્રોબ્લેમ છે સાહેબ. નિશાળે ત્રીજા મહિનામાંથી રસ્તો બંધ થઈ ગયો છે મારો. કયો વિસ્તાર છે? સંત કૃપા સોસાયટી, તુલસીનગર 2 ની પાછળ સંત કૃપા સોસાયટી, પ્લોટ નંબર 11. અને રસ્તો અમારે પાણીનું મોકળું છે. એ સાહેબ નગરપાલિકા એમ કહે છે આ તમારો જાહેર રસ્તો છે. એમાં રસ્તો એમાં છોકરા નિશાળ કેમ લઈ જાવ ચાલુ વરસાદ હોય તો? હાલવું કેમ અમારે ચાલુ મોકળામાં? 9 ફૂટ પાણી આવી જાય, 7-8 ફૂટ. એ સાહેબ એમ કહે છે આ રસ્તા તમે હાલો. તમારે શું સમજવું? રજૂઆત મેં મામલતદારને કરી છે, નગરપાલિકામાં કરી છે, ચીફ ઓફિસર બેનને કરી છે અને ધારાસભ્યને કરી છે. કેટલો સમય થયો રજૂઆત કરી અને 3 મહિના થઈ ગયા સાહેબ. બરોબર, કોઈ આવ્યું તંત્ર દ્વારા? કોઈ નગરપાલિકા ખાલી આવીને એમ કહી ગયા તમારો રસ્તો આ છે ને અને ખાલી મને 2 દી જેસીબી હકાઈ દીધું, કાંટા કાઢી દીધા, બસ બીજું કાંઈ નથી કરી દીધું સાહેબે. અમારે આ નાના બાળકોને સ્કૂલ અને ટ્યુશન જવાનું, બધી વસ્તુ લાવવાની સગવડતા કરવાની, એ આ ઓંકળામાંથી અમારે પસાર થવું પડે છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે આખું ઓંકળું ભરાઈ જાય છે પાણીનું. અને મને બીજી કે આ લાઇટની પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમ સરકાર અમારી સોલ્વ નથી કરતા, નથી નગરપાલિકાવાળા કંઈ સોલ્વ કરતા.